અમદાવાદના એક ચોખ્ખા કોલેજ કેમ્પસમાં આર્યન અને મયુરી પહેલી વાર મળી. આર્યન એક શાંત અને સમજદાર વિદ્યાર્થી હતો, જ્યારે મયુરી હંમેશા હસતી રમતી અને ખુશમિજાજ હતી. એક દિવસ કોલેજના કેમ્પસમાં પહેલી વરસાદી બૂંદો પડી. બધા વિદ્યાર્થીઓ વરસાદથી બચવા ભાગી રહ્યા હતા, પણ મયુરી નાચતી ગાતી વરસાદમાં ભીંજાઈ રહી હતી. આર્યને પણ પહેલીવાર એને એ રીતે જોઈ આંખોમાં એક અજાણી કશિશ હતી. એ દિવસથી આર્યન રોજ મયુરીને જુએ, પણ કદી બોલી શક્યો નહીં. મયુરી એની માફક જ હોશિયાર હતી, પણ કંઈક વાત તો અલગ લાગતી હતી. એક દિવસ પુસ્તકાલયમાં એ બંનેના હાથ એક જ પુસ્તક પર ગયા. મયુરી હસીને બોલી, "લગે છે આપણે સાથે જ વાંચવું પડશે." આ ખૂણેથી એમની દોસ્તી શરૂ થઈ. પુસ્તકો, ચાની કીટલી અને વરસાદી દિવસો એમની કહાણીના ભાગ બની ગયા. એક દિવસ આર્યને હિંમત કરીને પૂછ્યું, "મયુરી, તને સાથે વરસતા વરસાદમાં ફરી એકવાર નાચવું છે?" મયુરી હળવો સ્મિત કરીને બોલી, "હા, પણ આ વખતે હાથ પકડીને." એ દિવસથી બંનેના દિલમાં પ્રેમની નવસૃષ્ટિ શરૂ થઈ. વરસાદ હવે એમના માટે ફક્ત પવન અને પાણી નહીં, પરંતુ યાદોની મીઠાશ હતી. પહેલા વરસાદ પછી આર્યન અને મયુરીનો સંબંધ ગાઢ થતો ગયો. હવે તેઓ રોજ મળતા, સાથે પુસ્તકાલય જતા, નાની ચાની હોટલ પર બેઠા બેઠા સપના વણતા. એક દિવસ મયુરીએ આર્યનને એક કાગળ આપ્યો. એમાં એક કવિતા લખેલી હતી. "તારી આંખોમાં વસે છે કાની એવી શાંતિ જે શબ્દમાં કહી શકાતું નથી." આ કવિતા આર્યનના દિલમાં ઉથલપાથલ મચાવી ગઈ. એને મયુરી તરફ જોયું અને બોલ્યો, "મને લાગે છે હું તારી આ આંખોમાં મારા ભવિષ્યની ઝલક જોઈ રહ્યો છું." મયુરી કંઈ નહોતી બોલી, પણ એની આંખો કહી રહી હતી કે એ પણ એ જ અનુભવી રહી છે. જેમ પ્રેમમાં ખુશ્બુ હોય છે, તેમ કોઈકવાર અગમ્ય અંધારા પણ આવે છે. મયુરીના પિતાને તેમની દોસ્તીથી નારાજી થઈ, કારણ કે તેઓ મયુરીને મુંબઈ મોકલવા માંગતા હતા, આગળના અભ્યાસ માટે. મયુરી હચકાઈ ગઈ. એ નથી ઈચ્છતી કે એ આર્યનથી દૂર જાય. આર્યને કહ્યું, "તું જા. તારો સપનો વધુ મોટો છે. હું અહીં રહીને તને સપોર્ટ કરીશ." એ દિવસ આર્યન માટે સૌથી મુશ્કેલ હતો, પણ મયુરીનો વિશ્વાસ હતો કે જો પ્રેમ સાચો હોય, તો અંતે મળપ થાય. 6 વર્ષ પછી અમદાવાદમાં ફરી વરસાદ પડી રહ્યો હતો. આર્યન હવે એક યુનિવર્સિટીમાં હતો. એ પણ અડીખમ અને શાંત, પણ અંદરથી હજુય મયુરીને યાદ કરતો. એ જ દિવસે કોલેજના ગેટ પાસે એક છત્રીવાળી છોકરી ઊભી હતી. એ હતી મયુરી. એ બોલી, "મારા સપનાના શહેરમાં તો ઘણું બધું જોઈ લ્યું, પણ દિલ તો અહીં જ રહી ગયું હતું." આ વખતે આર્યને માથું નમાવ્યું નહીં. એ જતાં જતાં બોલ્યો, "ચાલ, ફરી એ જ હોટલ પર ચા પીવાનું મન છે." વરસાદ હજી ચાલુ છે. પ્રેમ વિલંબમાં હોય, પણ જો સાચો હોય, તો ફરીથી મળી રહે. આર્યન અને મયુરીએ પ્રેમને વક્તનો મોકો આપ્યો અને વક્તે તેમને ફરીથી મળાવ્યો. મયુરી હવે અમદાવાદમાં સ્થાયી થઈ ગઈ હતી. આર્યન અને મયુરી રોજ મળતા, પણ હવે એ વાત કરતા ભવિષ્યની ભાલભર્યા સપનાની સાથસવારની. એક શનિવારે આર્યને મયુરીને સાબરમતી રિવરફ્રન્ટ પર બોલાવ્યું. સૂર્યાસ્તનો સમય હતો. હલકી હવા, પંખીઓની ટીન અને મયુરીનો હાથ આર્યનના હાથમાં. અચાનક આર્યને બેગમાંથી એક નાનો ડાયરી અને એક વીજળીમુખ રીંગ કાઢી. એ બોલ્યો, "લાખો કવિતાઓ લખી, પણ એમાં તું ક્યાંને પૂરતી ન આવી. મારે હવે બાકી જીવન તારી સાથે જીવવું છે. શું તું મારી જીવનસાથી બનશ?" મયુરીની આંખો ભીની થઈ ગઈ. એને હસીને હાથ આગળ વધાર્યો. "હા, પણ એ શરતે. દર વર્ષે વરસાદના પહેલા દિવસે તું મારે સાથે નાચીશ." શાદી પછીનો પહેલો વરસાદ આવ્યો. ઘરની બારી ખુલ્લી હતી. બંનેએ જૂના ગીત પર નાચવાની શરૂઆત કરી. દિવાલ પર હાથથી લખેલી જૂની કવિતા હજી ટકી હતી. "તારા સાથેનું હસીન સપનું હવે મારી હકીકત છે." આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.